મોબાઈલ હોય એટલે કોઈની જરૂર નહીં. તમારે જે કહેવું હોય કોઈ અમને વાંધો નથી. એટલે અમે અહીંયાથી બોલતા હોય પણ અમારા હાથમાં મોબાઈલ આવે તો પછી અમારો થોડો ટાઈમ એમાં જતો રહેતો હોય. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનના રાજ્યવ્યાપી શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશકુમાર પટેલ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, શહેરી આરોગ્ય વિભાગના કમિશનર ડોક્ટર સંધ્યા ભુલ્લર, ગ્રામ્ય આરોગ્ય વિભાગના કમિશનર ડોક્ટર રતનકંવર ગઢવી, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એસ. પ્રજાપતિ, કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જાસ્મીન, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની બધા જ ડોક્ટરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આમ સ્વચ્છતા અભિયાન અને સ્ટેજ કાર્યક્રમ, મેં કીધું કે ભાઈ સ્ટેજ કાર્યક્રમ નથી કરવો, આપણે સ્વચ્છતા અભિયાન શરૂ કરીએ. પણ પ્રફુલભાઈને સાંભળ્યા પછી એવું લાગે કે ના ના ખરેખર સારું થયું સ્ટેજ કાર્યક્રમ કર્યો, તો બધાને ખ્યાલ આવે કે ભાઈ કેટલી એમની તૈયારી છે. એ માટે મંત્રીશ્રી અને એમના ડિપાર્ટમેન્ટ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણને બધાને ખબર છે કે પહેલું સુખ તે જાતે નર્યા અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન. બધાએ ખબર છે, બધા બોલવામાં બધું આપણે બોલીએ જ છીએ, કશું તકલીફ જ નથી. એમ કોઈને બી વાત કરવાની હોય, કોઈને કહેવાનું હોય, પણ હું સલાહ આપું, મારે કરવાની વાત તું છોડ દે યાર, તું એ બધામાં ના પડી, તું જોઈએ એટલે લઈ જા મારી પાસે સલાહ, પણ બાકી તું મને કરવાનું ના કહી. અને દરેક જગ્યાએ પ્રોબ્લેમ નાનો મોટો આપણને એ જ થાય કે ભાઈ મારી દેખતા કોક કચરો નાખે એટલે મને એમ થાય કે તારે પેલા નાખ્યો, મારા હાથમાં ક્યારનો લઈને ફરું છું, ડસ્ટબિન દેખાતું નથી, એટલે પછી હું ધીમે રહીને પછી એક સહજ સ્વભાવ છે આપણા બધાનો, એમાં કોઈ એકબીજાની ઉપર આંગળી કરવાની વાત જ નથી, એની અંદર સહજ સ્વભાવ છે. એની અંદરથી આપણે બહાર નીકળવું છે. આજે આપણા નેતૃત્વ આપણને એવું મળ્યું છે કે ભાઈ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંનેને તમે જુદું કેવી રીતે પાડી શકો, બે એક જ સાથે ચાલતું. આપણું સ્વાસ્થ્ય માટે પણ દરેકે દરેક, તમે જુઓ માનનીય વડાપ્રધાન શ્રી કેટલા બધા સ્વાસ્થ્ય માટે પગલાં લીધા છે. સ્વચ્છ પીવાનું પાણી આવે, ગેસના ધુમાડામાંથી બહાર નીકળવા માટે ઉજ્જવલા યોજના, બધાના ગેસના બાટલાની વ્યવસ્થા કરી હોય. દરેકે દરેક વસ્તુમાં યોગ કરવાનું કીધું છે, પણ એ આપણે નથી કરી શકતા. હવે કે આયુષ્યમાન કાર્ડ છે ને, આપણે ક્યાં જરૂર છે હવે યોગ કરવાની. પણ સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવવો પડશે, અને આપણો સ્વભાવ બનાવ્યા વગર ચાલે એવું નથી. દરેક જણને ગમે છે પાછી સ્વચ્છતા, એવું નથી હું ગંદકી કરું છું કરો, પણ ગંદકી પછી મને નથી ગમતી. થોડી વાર પછી પાછો ત્યાંથી હું નીકળું તો પછી એ ગંદકી પાછી મને નથી ગમતી. તો આપણો સ્વભાવ બનાવવો પડશે. અને સરકારી વ્યવસ્થાઓમાં દરેકે દરેક જણ તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે, બધા સાથે ઊભા રહેવા તૈયાર છે, પણ એકબીજાના સાથ વગર. માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. જન આંદોલન જ થવા જોઈએ દરેક વસ્તુમાં, કોઈ પણ વસ્તુ છૂટવી ના જોઈએ. અને તો જ નાનો માણસ, આજે સરકારી તંત્ર સાથે વધુ ને વધુ જોડાયેલો વ્યક્તિ કોણ છે? તો એ સામાન્ય માણસ છે, છેવાડાનો માણસ છે. તો એની આપણે મદદરૂપ થવા માટેની જ્યારે બધું જ યોજનાઓ બનાવતા હોય તો એને કેવી રીતે વધુ ને વધુ સારી રીતે સગવડો આપી શકીએ આપણે,
એના માટેનું અભિયાન, એમાં સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે આપણે. અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા. પ્રફુલ્લભાઈ એમ કીધું એમ કે ભાઈ આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવા ના જોઈએ. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે અને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંઠતા નથી ને ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે ને થશે. પણ આપણે બધા આની અંદર સહિયારો પ્રયાસ કરવાનો છે. સ્વચ્છતા માટે સહિયારા પ્રયાસ વગર આપણે આગળ નહીં વધી શકીએ. દરેક જગ્યાએ અમે અત્યારે કોર્પોરેશનથી માંડીને દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ આપણે સ્વચ્છતા 12 મહિના આપણા સ્વભાવમાં આવી જાય તો જ આની અંદર આગળ વધી શકાશે. આજે બીજું એક અભિયાન જે ચાલુ કર્યું છે, અમૃતપાન અભિયાન. બાળક અને માતાને સ્વાસ્થ્ય સારું રહે શરૂઆતમાં જ, એ આપણે હમણાં જ ફિલ્મ દ્વારા જોયું છે. એની ઉપર હું બીજું કંઈ વધારે કહેવા નથી માગતો, પણ એની વ્યવસ્થા પણ સરકારે ખૂબ સારી કરી છે. નાના માણસને પૂરેપૂરું હેલ્પફુલ થઈ રહ્યું છે. ફક્ત ને ફક્ત આપણી પણ એની અંદર જો ધ્યાન બેસે કે ભાઈ કોઈને સલાહ સૂચનમાં અથવા તો એમને પડતી મુશ્કેલીમાં આપણે કેવી રીતે સહભાગી થઈ શકીએ, તો આ અભિયાન પણ ખૂબ સારું અભિયાન છે કે ભાઈ શરૂઆતથી જ બાળક જો સ્વસ્થ હશે તો જ એ જીવનભર એના આપણા દરેકના જીવનમાં ખબર છે કે ભાઈ ખાલી એક ભૌતિકતા આપણી પાસે બધી હોય, પણ જો ખાલી માથું દુખતું હોય ને તોય તમને કશું ના ગમે, ટીવીનો અવાજ ના ગમે. બાકી તમે કેટલાય કલાક ટીવી જોતા હો આરામથી બેસીને, પણ તમને જેવું માથું દુખવાનું શરૂ થયું એટલે શરીરમાં કોઈ પણ રોગ હશે તો ગમે તેટલી ભૌતિકતા હશે તોય તમારા માટે નકામી થાય. ને એમાંય કંઈ ડૉક્ટરે જો કહી દીધું કે કંઈક શરીરમાં મોટો ફોડલો છે જેને ચેક કરાવવું પડશે, તો જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી ટેન્શન, એસીમાં પરસેવો વળ્યા જ કરે. કેમ પરસેવો વળે? કે હજુ રિઝલ્ટ નથી આવ્યું, કરું ટેસ્ટિંગમાં રિપોર્ટ માટે લઈ ગયા છે, હજુનું રિઝલ્ટ નથી આવ્યું. પણ રિઝલ્ટ પછી સારું આવે તો પાછું અઠવાડિયા પછી ઓકે, પછી બધું ભૂલી જાય, પાછા જે કરતા હોય કરે જાય. પણ એક અઠવાડિયું તમારે કાઢવું એમ લાગે કે આખી જિંદગી કાઢવા જેવું લાગે અઠવાડિયું. તો જેના જીવનમાં તકલીફ આવે, અને આયુષ્યમાન કાર્ડ એવું કાર્ડ છે કે જે નાના માણસો માટે તો એક મોટું અભયદાન છે. જેની પાસે પૈસા નથી એના માટે તો મોટું અભયદાન છે. અને ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે ગ્રામ્ય સ્તર સુધીના આપણી સ્વાસ્થ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય સુવિધાઓ ખૂબ સારી ડેવલપ થઈ છે. અને બધાનું આપણે જો કાળજી રાખી અને આ જો સ્વચ્છતા જો રહેશે તો ફોરેનથી પણ અત્યારે તો મેડિકલ માટે લોકો અહીંયા જ આવતા હોય છે, અને ગુજરાત એમાં પ્રિફરેબલ છે. તો એ ગ્લોબલી બી આપણે બધા ધંધા રોજગારથી માંડીને દરેક જગ્યાએ આપણે ગ્લોબલનો ઉપયોગ કરીએ છીએ, ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણે પડ્યા છીએ. તો એ લોકો બી અહીંયા એટલા બધા આવતા હોય તો પહેલું જ શું જુએ, કોઈને બી નજરમાં આપણી ઇમ્પ્રેશન ક્યાં પડે તો એ સીધી સ્વચ્છતા ઉપર જ પડે કે હારું આ ગંદકી છે તો એ ક્યાં આગળ બીજું શું આગળનું કામ કરતા હશે, એવું થાય ને. એટલે આપણે સ્વચ્છતા પહેલું અભિયાન સ્વભાવ આપણો કરીએ, અને જો એ સ્વચ્છતા સરખી થઈ ગઈ ને એમાં સ્વાસ્થ્ય જ્યાં સારું કરાવવા માટે આવતા હોય ત્યાં આગળ બધા ઉપર સ્ટુડન્ટ બેઠા છે, નર્સિંગવાળા જરા જોરથી બોલો, ખ્યાલ આવે. નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે. એટલે નર્સિંગવાળ
કારણ કે ડોક્ટર તો 5 મિનિટનું કામ આવીને જતા રહે, પછી આખો દાડો કોની જોડે હોય? સિસ્ટર કર્યા જ કરે પેલો બિચારો દર્દી, પણ સિસ્ટર સાંભળે જ નહીં ગાતો. અને ઘણા સિસ્ટર એવા હોય તો તમારે એને હસતા હસતા દરેક જવાબ આપે. તો સિસ્ટરના કાર્યથી અથવા સિસ્ટરને જુએ ને તોય અડધું પેલા દર્દ ઓછું થઈ જાય. એટલે હસતા મોડે જે આપણી ફરજમાં ભાગરૂપે આપણે સ્વીકારી છે, પાછી આપણે આ જે નોકરી કરી રહ્યા છે અથવા તો જે વ્યવસાયમાં આપણે આવ્યા છે, આપણે સહજ સ્વીકારેલો છે. એટલે આપણે જાતે સ્વીકારેલી વસ્તુમાં આપણને ગુસ્સે થઈને કામ કરી શકીએ એવું ન હોય. આપણે સરળતાથી સ્વભાવ સાથે કે એકદમ આના તમે પ્રફુલ્લિત તો સામે દર્દી એમને પ્રફુલ્લિત રહે. એટલે તમારી સેવાથી પ્રફુલ્લભાઈ અહીંયા કીધું એમ ખૂબ સારી સેવા મળી રહી છે. મને પણ મારો અનુભવ એ કહે છે કે ભાઈ ખૂબ સારી સેવાઓ આપણા ત્યાં થઈ રહી છે અને નાનો માણસ આપણા ત્યાંથી ખુશ થઈને જાય એટલે કેટલા આશીર્વાદ મળે કે જેની પાસે કોઈ વ્યવસ્થા નથી, કોઈ પૈસા નથી, ઘરમાં રહેવાનું નથી, ક્યાંક ઘણી વખત એવો દર્દી આપણા ત્યાં આવ્યો હોય ને એને તમે સેવા કરીને સાજો કરીને મોકલો તો એ કેટલા આશીષ મળે. આપણે તો આપણી સંસ્કૃતિ છે કે આશીર્વાદમાં કેટલી તાકાત રહી છે. આપણી સંસ્કૃતિમાં શ્રાપ માટે કેવું કહેવાયેલું છે, એવી રીતે આશીર્વાદમાં કહેવાયેલું છે કે એમના મોંમાંથી નીકળે એટલે ના હોય તોય થાય, ઊભું થાય વાતાવરણ. એટલે આ આશીર્વાદ કયા ભગવાન આપે? તો આ ભગવાન જ છે આપણા માટે. જે નાનો માણસ આપણા ત્યાં આવે છે આપણા માટે ભગવાન જ છે. એટલે ખૂબ સારી સેવા આપણે સાથે મળીને કરીએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. અહીંયાથી કીધું એમ કે ભાઈ જે ડેવલપ કન્ટ્રી છે એમાં અને આપણા કન્ટ્રીમાં જે ચેપ જે લાગે છે એમાં 7% અને 15%નો એટલે ડબલ છે, આપણો રેશિયો ડબલ છે. તો એ ઘટાડવા માટેનો પણ આપણો પ્રયત્ન હોવો જોઈએ અને એ આપણો સહિયારો પ્રયાસ હશે તો આની અંદર આપણે રિઝલ્ટ લાવી શકીશું. આપણે સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.